વાઘોડિયા ચોકડી પાસેના ભંગારના ગોડાઉનમાં આજે સવારે આગ લાગતા સામાન બળીને ખાખ થઈ ગયો। વિરાટ એસ્ટેટ સહિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ધુમાડાના ગોટે ગોટાથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ચારે બાજુથી પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટ આવેલું છે। આ એસ્ટેટની અંદર અલગ અલગ ભંગારના ગોડાઉન આવેલા છે, જે પૈકી પ્લાસ્ટિકના ભંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના લશ્કરો દોડી ગયા હતા અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ફાયર ઓફિસર એ ગઢવીએ જણાવ્યું હતું કે વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને આગની જાણ થતાં સ્થળ પર દોડી ગયા હતા। સૌપ્રથમ આગને વધુ પ્રસરતા અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। તે બાદ ખુલ્લા ગોડાઉનમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આગ લાગી છે, શેમાં આગ લાગી છે, શું પરિસ્થિતિ છે? વિરાટ એસ્ટેટ કરીને છે અહીંયા વિરાટ હાઈવેને આ બાજુ પર વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી। એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે। ક્યાંનું ગોડાઉન છે? મટીરિયલમાં કંઈ ખબર નથી, હજુ ખબર તપાસ કરીશું ત્યારે ખબર પડે। તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે, પણ અંદર સ્ક્રેપનું મટીરિયલ છે। સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઈબર બધું છે, એટલે આગ ઓલવતા થોડું કેટલા કલાકથી આગ લાગેલી છે? આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે। કોલ મળતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે। દર વર્ષે લાગે છે આગ અહીંયા? હા, દર વર્ષે આ ઉનાળાના ટાઈમે જ આગ લાગે છે અહીંયા। અત્યાર સુધી કોઈ નોટિસ થઈ છે આ બાબતે? નોટિસ તો કોઈ થઈ નથી। ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા, અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે। પાછળ છે ને ટાવર છે, એને નુકસાન થશે જવાબદારી કોની રહેશે? એ લોકોની માલિકની રહેશે? પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ ટાવર છે, જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી, પણ હાલમાં કાબૂમાં છે। શું નામ આપનું? વિનોદ મોહિતે સ્ટેશન પર આવ્યો છું।